નમસ્કાર મિત્રો, તમારો એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે ચેતરભાઈ વસાવા વિશે મિત્રો વાત કરશું, જે જેલની અંદર બંધ છે મિત્રો। ચેતરભાઈ વસાવા મિત્રો જેલમાં બંધ છે અને બહાર બંને પત્નીઓએ કર્યું આવું મિત્રો લોકો જોતા જ રહી ગયા મિત્રો। ગુજરાતના રાજકારણમાં આદિવાસી સમાજમાં પેટા ચૂંટણીના પ્રયાસમાં જોરજોશથી પડઘામાં વાગી રહે છે અને મિત્રો ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રાજકીય માહોલ અને અત્યગંધ ગમાયો છે મિત્રો। અને વાત કરીશું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા અને બિલોડી તાલુકાના પંચાયત બેઠક વિશે, જ્યાં હાલમાં પેટા ચૂંટણી યોજવામાં જઈ રહી છે મિત્રો। અને આ બેઠક પર રાજકીય સમીકરણ એટલા માટે રસપ્રદ બની રહ્યું છે મિત્રો, આ ત્રિપંગ જોગમાં જોવા મળી રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કાંતિભાઈ વસાવા અને આદમી પાર્ટી તરફથી પ્રવીણભાઈ વસાવા, કોંગ્રેસ તરફથી રણજીતભાઈ વસાવા અને પોતાની ઉમેદવારી નોંધાવી મેદાનમાં સાંભળી છે કે આ પેટા ચૂંટણીમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ પાસું બની રહ્યું છે મિત્રો। આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા હાલમાં જેલ બંધ છે મિત્રો। અને ચેતરભાઈ વસાવાના ગેરહાજરીમાં હોવા છતાં પણ આદમી પાર્ટીના પ્રચાર પર તેની કોઈ નકારાત્મક અસર જોવા મળતી નથી મિત્રો। ઉલટા તેમના પર પરિવારજનો અને પાર્ટીના કાર્યકરો અને આ જવાબદારી ખૂબ જ જોરપૂર્વક ઉપાડી લેવામાં આવી છે। અને ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા હાલમાં આજે જામીન મળવાની બહારમાં આવેલા શકુંતલાબેન વસાવા આ પ્રયાસમાં ધુરા સાંભળીને નેત્રંગ રસ્તા ઉપર ઉતરી રહ્યા છે મિત્રો। બિલોડાના બેઠકમાં ચેતરભાઈ વસાવાના લોકપ્રિય શકુંતલાબેન વસાવાના વર્ષાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને સ્થાનિક સર્જા તેમના પૂર્ણ હાર બાદ પહેલીવાર ઉષ્મા ભરાય છે। આવા પ્રકારમાં રહે છે ચૂંટણીના પ્રચાર દરમિયાન આપના નેતાઓમાં અને કાર્યક્રમોમાં ઘરે જઈને ડોર ડોર લોકપ્રિય સંઘર્ષમાં જાય છે। પ્રયાસનાથી નીકળેલા મહિલા નેતાઓ અને કાર્યકરો મતદારોને મળીને આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ વસાવા ભારેથી અંતિમ બહુમતી જીતાડવામાં અપીલ કરવામાં રહ્યા છે મિત્રો। અને મિત્રો ચેતરભાઈ વસાવાના ગેરહાજરી હોવા છતાં પણ સ્થાનિક પ્રજાના આદિવાસી વિસ્તારોમાં મિત્રો મતદાનોનો જે પ્રકાર ઉત્સાહ સહકાર આ આદમી પાર્ટી તરફ જોવા મળી રહ્યો છે મિત્રો, તેમાંથી વિરોધ પક્ષના ચિંતા થઈ ગયા છે અને પ્રજાને જોરદાર સપોર્ટ થઈ રહ્યો છે મિત્રો। સ્પષ્ટપણે છે કે આ પેટા ચૂંટણીમાં પરિણામો અત્યંત રોમાંચક અને ચોંકાવનારી આવી શકે છે મિત્રો। અને આવા નિષ્ણાત પેટા ચૂંટણીમાં માત્ર એક જ બેઠક પૂરતી મર્યાદિત છે નથી, પરંતુ તે સમગ્ર વિસ્તારમાં આગામી રાજકીય સમીકરણો નક્કી કરવા માટે મોટી ભૂમિકા ભજવે છે। અને જો આદમી પાર્ટીમાં બેઠક વિજય મેળવવા માટે સફળ રહે છે તો બેઠક પર વિજય મેળવવા માટે સફળ રહે તો મિત્રો ભવિષ્યમાં તાલુકા પંચાયતના રાજકીય સમીકરણો અને સત્તાના સમતોલનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે મિત્રો। અને ચેતરભાઈ વસાવાના ગેરહાજરીના પડકારોમાં તેમના પરિવાર અને કાર્યક્રમોમાં જે રીતે હિંમત અને સંગઠન શક્તિ ફેરવી નાખી છે મિત્રો, તે આજે ચૂંટણીમાં સૌથી મોટો આકર્ષક બન્યું છે। અને હવે સૌ કોઈની નજરમાં ત્રિપાંખીય જંગમાં અતિમય પરિણામ પર છે કે બિલોડીના બેઠકના આ જંગમાં કોણ જીતશે અને કોણ મરાય છે તો તે સમય બતાવશે। અને આદમી પાર્ટીના મોટે બેઠક જીતવા માટે શા માટે અત્યંત આવશ્યક અને તેની પાછળનું કારણ સમજાવવા માટે અગાઉની સ્થાનિક પરિણામો પર નજર નાખવામાં આવી રહી છે મિત્રો। નેત્રંગા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી આદમી પાર્ટીના સૌથી મોટી 8 બેઠકો મળીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરાવવામાં જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના સતત અને કોંગ્રેસ માત્ર એક જ બેઠક મળી રહી છે। અને જો કે નિયમો જે બહુમતી માટે 9 સભ્યોનું સમર્થન જરૂરી હતું, તેમાં વળી આપના વિજેતાના સભ્ય ગણપત વસાવાનું નિધન થવાથી આ આદમી પાર્ટીનું સંખ્યાબળ ઘટીને 7 થઈ ગયું છે। અને આ પરિસ્થિતિમાં લાભ થઈને ભાજપ અને કોંગ્રેસના સંગઠન કરી દીધું છે અને પોતાનું 8 સંગઠન થઈ રહ્યું છે મિત્રો। તો મિત્રો આ વિડીયોનો આપણે અહીંયા પૂર્ણ કરીશું મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે।